Preview. Preview. રોજ સુરતના એક ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલો, જે ફરિયાદીને ફેસબુક ઉપર એક આશિષ જૈન નામના ફેસબુક એકાઉન્ટથી વારંવાર મેસેજ આવતા હતા અને તેમની સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવેલી હતી. ત્યારબાદ તેઓને બ્લેકમેલિંગ કરવાના ઈરાદે તેઓના જે મિત્રતા દરમિયાન જે પર્સનલ ફોટા હતા અને વિડીયો હતો જે સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી કરવામાં આવેલું હતું તે શેર કરવાના તથા ફરિયાદીના સગા સંબંધીઓને વાયરલ કરવાના એક બ્લેકમેલિંગ ઈરાદાના ભાગરૂપે પૈસા માંગણી કરવામાં આવેલી હતી. તે સંપૂર્ણ માહિતીથી અવગત થઈને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આઈપીસીની કલમ 384, 292, 500 તથા આઈટી એક્ટની કલમ 66E અને 67 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી. ત્યારબાદ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ તપાસમાં સફળતા મળી અને આ જ ગુનાના જે બ્લેકમેલિંગ કરનાર આરોપી, જેનું નામ છે આશિષ ભંવરલાલ જૈન, જેમની ઉંમર 27 છે, જેઓ ધંધો દલાલીનો કરે છે, તેઓને રાજસ્થાનના નરાણા ગામ અને રાજસમંદ જિલ્લામાંથી ધરપકડ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે અહીં તેમને લાવવામાં આવેલ છે. પૂર્વ રાજસ્થાન રાજ્ય તરફથી રણજી ટ્રોફીમાં જુનિયર રણજી ટ્રોફી ટીમમાં સભ્ય પણ રહી ચૂકેલ છે અને તેઓ રાજસ્થાનની રણજી ટ્રોફી ટીમ તરફથી રમેલા છે. આ પર્ટિક્યુલર જે મોડસ ઓપરેન્ડીમાં જે આરોપી છે તેઓ સાથે જે ફરિયાદી છે તેઓને લગ્ન પહેલાં મિત્રતા કેળવીને લગ્ન બાદ તેઓનું લગ્ન જીવન ભંગાણ થાય અને તેઓના જે અંગત ફોટા ડરાવી ધમકાવીને માંગવામાં આવેલા હતા તેઓ વાયરલ કરાવીને અને તેને ડિલીટ કરાવવાના અલગ અલગ રૂપિયા આરોપીએ ફરિયાદી પાસેથી બ્લેકમેલિંગ કરીને લીધેલ હતા. ના, અત્યારે તો એ દલાલીનું કામ કરી રહ્યો છે, પણ ભૂતકાળમાં તેઓએ રાજસ્થાન રણજી ટ્રોફી ટીમમાં જુનિયર રણજી ટ્રોફી ટીમમાં રમેલ છે.